વેલકમ ફ્રેન્ડ્સ, આહિલ સિવિલ સર્વિસમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9ના તમામ ચેપ્ટર જોઈ ગયા. જે નથી આપણે ભણ્યા એ ચેપ્ટરનું બહુ કંઈ ખાસ મહત્ત્વ નથી, છતાં પણ તમે એક વખત એને ચેપ્ટરને વાંચી લેશો એટલે તમને બેઝિક ખ્યાલ આવી જશે. બરાબર, એ ચેપ્ટરનું કાંઈ બહુ અગત્યનું મહત્ત્વ નથી, પણ ક્યારેક ક્યારેક પૂછાઈ જતું હોય તો એના માટે તમારે એક વખત વાંચી લીધું હોય તો તકલીફ પડે નહીં. હવે આપણે ધોરણ 10 વિજ્ઞાન તરફ આગળ વધતા પહેલાં આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે ધાતુ અને અધાતુ. ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, પછી છારણ. બરાબર, કાટ લાગવું હોય બધી વસ્તુ છારણ કહેવાય. તો છારણ એટલે શું, એને અટકાવવાના ઉપાય. પછી ખનિજ છે, ખનિજ ક્યાંથી મળે, કેવી રીતે મળે, કઈ ખનિજ છે કઈ પદ્ધતિ વડે આપણે એનું નિર્માણ કરી શકીએ, નિષ્કર્ષણ કરી શકીએ. બરાબર, એ દરેક વસ્તુ આ ચેપ્ટરની અંદર જોશું. તો આપણે વિગતવાર ચેપ્ટરના દરેક ટોપિકને જોતા ચેપ્ટર ચાલુ કરીએ. ધાતુ અને અધાતુ. પહેલો ટોપિક છે ધાતુ. બરાબર, ધાતુ કોને કહેવાય, તો કે ધાતુ છે એ ચળકાટવાળી સપાટી ધરાવતી હોય, સખત હોય, ધાતુને ટીપીને પતરા બનાવી શકાય, ધાતુ અથડાવાથી અવાજ ઉત્પન્ન થાય, રણકાર ઉત્પન્ન થાય. તમે જોતા હો કે શાળાની અંદર જે બેલ રાખેલો હોય, બરાબર, 12 વાગે છૂટવાનો બેલ પડે, રિસેસનો બેલ પડે, એના ઉપર તમે કોઈ વસ્તુને ભટકાડશો તો એ બેલ વાગશે. વાગવાનું કારણ એ છે કે એ બેલ છે એ ધાતુનો બનેલો હોય. બરાબર, પછી એના ગલનબિંદુ ઊંચા હોય. બરાબર, આટલી વસ્તુ થતી હોય તો એ વસ્તુ શું કહેવાય, ધાતુ કહેવાય. બરાબર, હવે જોઈએ અધાતુ. કાર્બન, સલ્ફર, આયોડિન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આના જેવા ઘણી અધાતુ છે. અહીંયા થોડાક ઉદાહરણ આપ્યા છે. અધાતુ છે ઘન અથવા વાયુ સ્વરૂપે હોય, પણ એક બ્રોમિન નામનું અધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. બરાબર, પછી એવી જ રીતના પારો છે, તે થર્મોમીટરમાં વપરાતા હોય. બરાબર, થર્મોમીટરની નીચે જે પ્રવાહી છે એ પારો છે. પારો પ્રવાહી સ્વરૂપે રહેલી એક અધાતુ છે. બરાબર, આપણે જોયું ઘન અથવા વાયુ સ્વરૂપે હોય, પણ પારો છે કયા સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં. બરાબર, પછી એના જેવું બીજું છે અપવાદરૂપ આયોડિન. કારણ કે આયોડિન ચમકદાર છે, અધાતુ ચમક ધરાવતી હોય નહીં, પણ આયોડિન ચમકદાર છે છતાં એને કેમાં લીધું, અધાતુમાં. પછી પાછું આવે છે કાર્બન, જે અત્યારે હાલની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની અધાતુ છે. કાર્બન અધાતુ છે. શું કામે, તો કે હીરો છે કાર્બનનું અપરૂપ, હીરો અને ગ્રેફાઇટ. બરાબર, તો હીરો એ સૌથી સખત કુદરતી પદાર્થ છે. કાર્બનનું અપરૂપ શું છે, હીરો. બરાબર, તો સૌથી સખત કુદરતી પદાર્થ છે. તો હવે આગળ એનો ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ છે એ ખૂબ જ ઊંચા હોય છે. બરાબર, જે હીરો છે એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચું હોય. પછી અપરૂપ આવે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે તમે જે પેન્સિલ વાપરો છો એની જે અણી હોય એ ગ્રેફાઇટ માંથી બનેલી હોય. બરાબર, તો ગ્રેફાઇટ છે વિદ્યુતનું સુવાહક છે, એટલે એની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આસાનીથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય. પછી આવે આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ કેવી હોય, તો કે સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ. આ આલ્કલી ધાતુના ઉદાહરણ છે. એ એટલી નરમ ધાતુ છે કે તમે ચાકુ લઈને એટલે કે છરી લઈને એને કાપવા બેસો તો એ કપાઈ જાય. બરાબર, અને તમે હાથમાં રાખો તો એ સરળતાથી આમ હલનચલન કરી શકે એવી નરમ ધાતુ અને કાપી શકાય એવી વસ્તુ હોય. બરાબર, તો આપણે ધાતુ અને અધાતુ એનો બેઝિક ખ્યાલ આવી ગયો. બરાબર, હવે આપણે આગળની થિયરી જોઈએ. મિત્રો, હવે આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મ જોઈએ કે ધાતુની કોઈ રસાયણ સાથે પ્રક્રિયા કરવા આવતા તે શું પ્રતિસાર આપે છે. બરાબર, તો ધાતુના આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય, ઓક્સિજન સાથે સંયોજાય ધાતુના ઓક્સાઇડ બનાવે. ધાતુ છે એને તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશો તો એ ધાતુના ઓક્સાઇડ બનાવે, એટલે કે પાછળ છે એ ઓક્સાઇડ. દાખલા તરીકે મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો કે જે તે ધાતુનું નામ હોય એની પાછળ ઓક્સાઇડ લગાડવામાં આવે
છે, બરાબર. તો ધાતુ વત્તા ઓક્સિજન શું આવશે? તો કે ધાતુના ઓક્સાઇડ. એક્ઝામ્પલ તરીકે કોપર છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો કોપર ઓક્સાઇડ, એટલે કે જે તે ધાતુ હોય એનો ઓક્સાઇડ બને. એટલે કોપર ધાતુ છે તો કોપરનો ઓક્સાઇડ, એટલે કોપર ઓક્સાઇડ બનાવે છે. હવે ધાતુની પાણી સાથે પ્રક્રિયા, તો પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુ છે ઓક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત કરશે, બરાબર. પણ ધાતુ છે એ ધાતુ ઓક્સાઇડને પાણીમાં ઓગળવાથી ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર. અહીંયા આટલી પ્રોસેસ કરીને અટકવાનું નથી. આગળ ફરી એક વખત તમે એના પાણી હારે પ્રક્રિયા કરો છો એટલે જે ધાતુ છે, ધાતુનો ઓક્સાઇડ એને પાણીમાં ઓગાળી નાખશો તો ફરી વખત તમને શું મળશે? ધાતુના હાઇડ્રોક્સાઇડ મળશે. ધાતુ પ્લસ પાણી એટલે કે ધાતુના ઓક્સાઇડ મળશે, બરાબર. સૂર્ય નહીં આવે, બરાબર. અને અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, બરાબર. એટલે કે પ્લસ H2, બરાબર. હવે આ ધાતુ ઓક્સાઇડ છે એને ફરી વખત પાણીમાં ઓગાળશું તો આપને મળશે ધાતુના હાઇડ્રોક્સાઇડ, બરાબર. પણ જોવા જઈએ તો પોટેશિયમ અને સોડિયમ આ બે ધાતુ છે એને તમે ઠંડા પાણીની અંદર પ્રક્રિયા કરાવશો, બરાબર. પોટેશિયમ અને સોડિયમને છે એ ઠંડા પાણીમાં નાખશો તો ઉગ્ર પ્રક્રિયા કરશે. ઉગ્ર એટલે ઝડપથી, ફટાફટ, બરાબર. તમને કોઈ એમ કે ચાલો આપણે ક્લાસ હોય, બરાબર. તો ક્લાસમાં બાળકોને એમ કહેવામાં આવે કે ચાલો આપણે ક્રિકેટ રમવા જશું, તો અમુક બાળકો એના મનની અંદર એટલી આમ ઝડપતા આવી જાય, તીવ્રતા આવી જાય કે એનું મગજ છે ફટાફટ જાય, હાલો હાલો ફટાફટ, એ રીતના ઉગ્ર પ્રક્રિયા કરવા માંડે. એવી જ રીતે પોટેશિયમ અને સોડિયમ છે એ ઠંડા પાણીની અંદર ઉગ્ર ફટાફટ પ્રક્રિયા કરશે. પ્રક્રિયા એટલી તીવ્ર અને ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉત્પન્ન કરે, બરાબર. એટલી તીવ્ર અને ઉષ્માક્ષેપક હોય કે તમારે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અહીંયા, એ હાઇડ્રોજન વાયુ તરત જ સળગી જાય છે, બરાબર. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે આ પાણી સાથે પ્રક્રિયા કરાવતા હોય ધાતુની, બરાબર, ત્યારે આવી બે ધાતુ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ઠંડા પાણીની હારે પ્રક્રિયા કરાવતા હોય તો એના માટે થોડી પ્રિપરેશન, દૂરથી પ્રક્રિયા કરાવી, બરાબર. તરત સળગી ના જાય એનું ધ્યાન રાખવું, બરાબર. એટલે આ ના થાય એની કાળજી રાખવાની. પછી ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, જ્યારે ધાતુ છે એને એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. ધાતુ પ્લસ મંદ એસિડ શું બનશે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. હવે આગળનો થિયરી જોઈએ. તો મિત્રો હવે આપણે આગળની થિયરી ઉપર જોઈએ તો પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. પ્રતિક્રિયાત્મકતા એટલે કોઈ ધાતુની બીજી ધાતુ સાથે અસર કરવા કેટલી ઝડપથી અસર કરે છે, બરાબર, એને એ શ્રેણીને પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહેવાય. તો આપણે આગળ જોયું કે સોડિયમ અને પોટેશિયમ છે એ બે સૌથી વધારે સક્રિય ધાતુ છે, બરાબર. તો એ પોટેશિયમ થી ચાલુ કરી અને આપણે અહીંયા Au સુધી છે, બરાબર. તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા, બરાબર, સોડિયમની, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ, લેડ, હાઇડ્રોજન, કોપર, આ Hg એટલે પારો, Ag એટલે ગોલ્ડ, Ag એટલે સિલ્વર અને Au એટલે ગોલ્ડ, બરાબર. તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા પોટેશિયમની, જેમ જેમ નીચે જ આવે પ્રતિક્રિયાત્મકતા એટલે કે એક ધાતુની બીજી ધાતુ સાથે પ્રક્રિયા કરવાની દર, ટાઈમ વધતો જાય, બરાબર. સૌથી ઝડપી કોણ પ્રક્રિયા કરે તો કે આ સોડિયમ પોટેશિયમ, એ રીતે, બરાબર. અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા તો કે Ag Au, બરાબર. નીચલા જે તત્વો છે એ ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે અને ઉપરના છે સૌથી વધારે, બરાબર. હવે આગળ જોઈએ તો ધાતુ અને અધાતુ. આપણે ધાતુની એસિડ સાથે, ધાતુની પાણી સાથે, બરાબર, એ પ્રક્રિયા જોઈ ધાતુની ઓક્સિજન સાથે. પણ ધાતુ જ્યારે અધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે શું થશે એ આપણે જોઈએ. અહીંયા કેટલીક ધાતુ આપી છે: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ ને કેલ્શિયમ, બરાબર. સામે અધાતુ છે: નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન,
ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. બરાબર. હવે એની અંદર આ ધાતુ અને અધાતુ પ્રક્રિયા કરશે ત્યારે શું થશે? તો એક ધાતુ આપણે સોડિયમ લીધી, સામે અધાતુ ક્લોરીન લીધી. બરાબર. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, એની ઇલેક્ટ્રોન રચના એટલે એને એની અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય, જે ન્યુક્લિયસ હોય એની આજુબાજુ, તો એ કેટલા ઇલેક્ટ્રોન અંદર હોય, બરાબર, એની રચના એટલે કે 2, 8 અને 1 એટલે કે બાહ્યતમ કક્ષા એટલે કે જે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો ક્લોરીન, હવે બીજું છે ક્લોરીન એટલે એનો પરમાણુ ક્રમાંક 17 છે, તો એની અંદર 17 ઇલેક્ટ્રોન. તો 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હશે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. બરાબર. હવે આમ જોવા જઈએ તો અષ્ટક પૂરું કરવા માટે, આનું અષ્ટક પૂરું કરવા માટે અહીંયા આની પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે. જો આ 1 ઇલેક્ટ્રોન દાન કરી દેશે તો આની અષ્ટક રચના પૂરી થઈ જશે. અને ક્લોરીન નું જોવા જાય તો આની પાસે 1 ઇલેક્ટ્રોન ઓછો છે. જો 1 ઇલેક્ટ્રોન આ લઈ લેશે તો આની અષ્ટક રચના પૂરી થઈ જશે અને બે ભેગા થશે એટલે એનું પૂર્ણ અષ્ટક વાળું સંયોજન મળી જશે. બરાબર. તો અહીંયા એક બતાવેલું છે કે સોડિયમ છે 281, જ્યારે એ દાન કરશે ત્યારે સોડિયમ પોઝિટિવ થઈ જશે અને 1 ઇલેક્ટ્રોન માઈનસ થઈ જશે એટલે કે નીકળી જશે. ક્લોરીન છે 287, હવે નેગેટિવ ક્યારે થશે? કે જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે નેગેટિવ થશે અને અષ્ટક પૂરું કરશે. હવે સોડિયમ પાસે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અહીંયા, બરાબર. તો આ 1 ઇલેક્ટ્રોન છે એ આને વધારાનો છે, બરાબર. અને ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન ની જરૂર છે એટલે ભાઈ આ ક્લોરીન કહે છે ભાઈ નાઇટ્રોજન સોડિયમ તારી પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, જો મને આપી દે તો મારું ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ જશે. સોડિયમ એમ કહે છે મારી પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, જો તું લઈ લઈશ તો હું પૂરો થઈ જઈશ. બરાબર. એટલે સોડિયમ છે આને દાન કરશે, ક્લોરીન એક્સેપ્ટ કરશે એટલે શું થશે? આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આની પાસેથી લેશે એટલે 8 થઈ જશે. બરાબર. તો આની પાસે લઈ લીધા પછી, બરાબર, 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. એટલે 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા એટલે તમને સંયોજન મળશે. કયું મળશે? NaCl, જેને તમે શું કહો? મીઠું. બરાબર. ધાતુ અને અધાતુ આ રીતે પ્રક્રિયા કરતા હોય છે. હવે આગળની થિયરી જોઈએ. હવે આપણે મિત્રો જોઈએ આયનીય સંયોજનોના ગુણધર્મો. તો મિત્રો આયનીય સંયોજન છે એ બરડ હોય, બરાબર. અને એને તમે જો દબાણ આપશો, પ્રેશર આપશો તો શું થઈ જશે? એના ટુકડા થઈ જાય, બરાબર. એના દબાણ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બે ઊંચા હોય, બરાબર. પાણીની અંદર આ જે આયનીય સંયોજનો, આયનીય, બરાબર, સંયોજનો છે એ પાણીની અંદર દ્રાવ્ય હોય, પણ કેરોસીન અને પેટ્રોલ આ બેયની અંદર અદ્રાવ્ય હોય છે, બરાબર મિત્રો. હવે આગળ જોઈએ ખનિજ. ખનિજ કોને કહેવાય? તત્વ કે સંયોજન પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળે તો એને આપણે શું કહેશું? ખનિજ કહેશું, બરાબર. આગળ જોઈએ કેટલીક જગ્યાએ ખનિજો ચોક્કસ ધાતુનું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે, બરાબર. તમે ખનિજ બહાર કાઢો તો ખનિજ બહાર કાઢશો એ સાથે કોઈ ધાતુ છે એ વધારે પડતી મળી આવે, બરાબર. ખનિજમાંથી માની લો કે જમીનની અંદરથી ખનિજ નીકળ્યું અને લોખંડ છે એ પુષ્કળ પ્રમાણમાં મળ્યું, બરાબર. તો એ ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે. હવે એ ખનિજમાંથી ધાતુ નિષ્કર્ષિત કરી શકાય. આવા ખનિજને શું કહેશું? કાચી ધાતુ અથવા તો અયસ્ક કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા કેટલીક ધાતુ છે એને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી એનું તમને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ બતાવેલું છે. તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ધાતુ છે એને તમારે અલગ પાડવી હોય ખનિજમાંથી તો વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવાનો. ઝિંક, ફેરસ, લેડ અને કોપર આનો ઉપયોગ કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરવાનું, પણ ઉપયોગમાં કેનો લેવાનો? કાર્બનને, બરાબર. પછી Ag અને Au છે એ તમને પૃથ્વીના પેટાળમાંથી મૂળ અવસ્થામાં જ તમને મળે
બરાબર, એટલે એને તમારે સ્વચ્છ કરવાની, ચોખ્ખું કરવાની કે ખનિજને અલગ કરવાની જરૂર પડતી નથી. એ જેવું કાઢો એ ભેગું મૂળ અવસ્થામાં જ આવે. બરાબર, આટલું ક્લિયર. હવે આપણે આગળની થિયરી જોઈએ. ચાલો મિત્રો, આપણે હવે એક કોષ્ટક, આ જે ધાતુમાંથી, ખનિજમાંથી ધાતુ મેળવી તો એને કેવી રીતે મેળવી શકાય એનો એક ટેબલ બનાવેલું છે, એ જોઈએ. સૌથી ઉપર અયસ્ક. તો અયસ્ક 3 પ્રકારે હોય: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એને તમે ઓગાળી નાખો અને પછી એનું વિદ્યુત વિભાજન કરી નાખો તો તમને તરત શુદ્ધ ધાતુ મળી જાય. પછી આવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. એ 2 પ્રકારની હોય, તો કે કાર્બોનેટ વાળી અયસ્ક અને સલ્ફાઇડ વાળી અયસ્ક. કાર્બોનેટ વાળી અયસ્ક હોય તો એનું તમારે કેલ્સિનેશન પદ્ધતિથી એનું શુદ્ધિકરણ થાય. બરાબર, અને સલ્ફાઇડ વાળી હોય તો એનું ગુંજન દ્વારા. બરાબર, હવે બેયને તમે ભેગી કરી નાખશો એટલે તમને ધાતુના ઓક્સાઇડ મળશે. આ ધાતુના ઓક્સાઇડને તમે રિડક્શન કરશો તો તમને ધાતુ મળશે. એ ધાતુનું તમારે શુદ્ધિકરણ કરી નાખો એટલે તમને ચોખ્ખી અયસ્ક મળશે. બરાબર, હવે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. બરાબર, તો એની અંદર સલ્ફાઇડ અયસ્ક છે. આ સલ્ફાઇડ અયસ્ક છે, બરાબર, એનું તમારે શું કરવાનું? ગુંજન કરશો. અહીંયા જે કહ્યું એ ગુંજન કરશો એટલે તમને ધાતુ મળશે. એ ધાતુનું તમારે શુદ્ધિકરણ પ્રક્રિયા કરશો એટલે ચોખ્ખી તમને ધાતુ મળશે. આ કોષ્ટક છે એ તમારે ખાસ યાદ રાખી લેવાનું. એટલે કોઈ પણ ધાતુનું કઈ પદ્ધતિ વડે શુદ્ધિકરણ થાય એની પદ્ધતિ, બધી ધાતુની પદ્ધતિ તમને યાદ રહી જાય. બરાબર, હવે આગળ આપણે જોઈએ થર્મિટ પ્રક્રિયા. તો થર્મિટ પ્રક્રિયા આપણે જોઈએ તો થર્મિટ પ્રક્રિયામાં શું હોય? આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 એની તમારે પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરશું તો આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો રેલવેના જે પાટા હોય એની અંદર, અથવા તો જે તિરાડ પડી ગઈ હોય મશીનની અંદર, બરાબર, મોટા મોટા મશીન હોય એની અંદર તિરાડ પડી ગયેલા ભાગ હોય એ ભાગને જોડવા માટે આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. એટલે કે એ પ્રક્રિયાનું એમ પૂછાય કે થર્મિટ પ્રક્રિયાનું નીચેનામાંથી ઉદાહરણ કયું છે? તો સમીકરણ આપ્યા હોય, બરાબર, તો આ સમીકરણ દેખાય તો સીધું ટીક કરી નાખવાનું. બરાબર, એટલે Fe2O3 2 એલ્યુમિનિયમ. બરાબર, એલ્યુમિનિયમના 2 અણુ. તો છૂટું શું પડશે? Fe ના 2 અણુ પ્લસ Al2O3. બરાબર, આ 2 એલ્યુમિનિયમ Fe ની જગ્યાએ 2 Fe છૂટા પડી જશે. પ્લસ તમને ઉષ્મા એટલે ગરમી મુક્ત થાય. બરાબર, હવે નવો ટોપિક આવ્યો છારણ. તો છારણ એટલે શું? બરાબર, કોઈ છારણ જુદી જુદી રીતે થતું હોય. દરેક ધાતુ ઉપર અલગ પ્રકારે છારણ થાય. જો ચાંદી છે, ચાંદીની વસ્તુ તમે ખુલ્લી રાખો, બરાબર, તો કાળી પડે. થોડા સમયમાં એ કાળી પડી જાય. કારણ શું? તો કે હવાની અંદર સલ્ફર હોય તો સલ્ફર સાથે ચાંદી એટલે કે સિલ્વર છે એ પ્રક્રિયા કરશે તો સિલ્વર સલ્ફાઇડ નું સ્તર બનાવી નાખે. આ સ્તર છે કાળા કલરનું, એટલે એને શું કહેશું? ચાંદીની વસ્તુ ખુલ્લી રાખતા કાળી પડી જાય. બરાબર, એ સિલ્વર સલ્ફાઇડ ને કારણે કાળી પડે. બીજું છે કોપર. તો કોપર ને તમે હવાના જે ભેજવાળો કાર્બન ડાયોક્સાઇડ હોય તેની સાથે પ્રક્રિયા થશે કોપરની, તો એ આખું કોપરનું પડ છે એ લીલા કલરનું બની જશે. બરાબર, તો એ કોપરની અંદર છારણ થયું એક ચાંદીની વસ્તુ પર. અને ત્રીજું આપણે રોજબરોજની પ્રક્રિયામાં છારણ જોયું એ પ્રમાણે લોખંડને ભેજવાળી હવામાં ખુલ્લું રાખતા કથ્થાઈ રંગનું પડ બની જાય તો એને છારણ કહેવામાં આવે છે. એટલે એના ઉપર કથ્થાઈ રંગનો કાટ. અહીંયા આપણે છારણને અટકાવવા માટેના ઉપાય. તો છારણ કેવી રીતે અટકાવવું? કોઈ પદાર્થ ઉપર છારણ લાગતું હોય તો એના ઉપર તમે રંગ લગાવી દો. લોખંડને છારણ થઈ જાય તો એના ઉપર તમે કોઈ રંગ લગાવી દો તો એ છારણ અટકી જશે. પદાર્થ ઉપર તેલ લગાવવાથી એનું છારણ અટકી જશે. ગ્રીસ લગાવવાથી છારણ અટકે. ગેલ્વેનાઇઝિંગ કરશો તો એ છારણ અટકી જશે. ક્રોમ પ્લેટિંગ દ્વારા પદાર્થનું છારણ અટકશે. અને મિશ્ર ધાતુ, એક પદાર્થ બીજા પદાર્થ સાથે ભેળવી અને કોઈ નવો મિશ્ર પદાર્થ બનાવી અને એનો ઉપયોગ કરશું તો છારણ અટકી જશે. અહીંયા આપણું આ ચેપ્ટર
પૂરું થાય છે. હવે તમને એક PDF મોકલવામાં આવશે, જેની અંદર તમને આપણે જે જોયું કે ધાતુ ને અધાતુ વચ્ચે જે પ્રક્રિયા થાય છે, આપણે એનું ઉદાહરણ જોયું હતું સોડિયમ અને ક્લોરીન ધાતુ વાળું, બરાબર. તો એના જેવા બીજા જે ધાતુના અને અધાતુના પ્રક્રિયા છે એ તમારે આપીશ, તે તમારે સોલ્વ કરીને બતાવવાના રહેશે, બરાબર. તો અહીંયા ચેપ્ટર પૂરું. આગળનું ચેપ્ટર આવતીકાલે ભણાવવામાં આવશે. જય મુરલીધર, જય દ્વારકાધીશ.